કરોડોની વોલ્વો કાર પણ માલિકે જ રસ્તા પરથી કારનું વરઘોડું કાઢ્યું। આખીરે એવી તો શું મોટી ખામી આવી કે લોકો પણ જોઈ ચોંકી ગયા હતા। તો અમદાવાદમાં હાલમાં એક એવી ઘટના સામે આવી છે જેને જોઈ લોકો વિચારી રહ્યા છે કે આખરે દુનિયાની સૌથી સેફ ગણાતી કારમાં એવું તો શું થયું જેના કારણે અહીં એક વોલ્વો કારના માલિકે જ પોતાની કાર જે લક્ઝરીઝ છે તે કારનો વિરોધ શરૂ કરી દીધો છે। તો હા મિત્રો, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે એક વોલ્વો કાર પર ટાયર, ચપ્પલ અને બેનરો બાંધી શહેરમાં ફેરવવામાં આવી રહી છે। લોકો રસ્તા પર જ ઊભા રહી વિડીયો બનાવી રહ્યા હતા અને આ આખું દ્રશ્ય કોઈ ફિલ્મના સીન જેવું જ લાગી રહ્યું હતું। માહિતી મુજબ કારના માલિકનો આરોપ છે કે કરોડોની કારમાં ગંભીર સેફટી ઇસ્યુ આવી રહ્યો છે। ખાસ કરી કારની વ્હીલ પ્લેટ ફાટી જવાની ઘટના બાદ તેઓ ખૂબ જ નારાજ થઈ ગયા હતા અને હવે પછી શું, માલિક સીધો રસ્તા પર ઉતરી વિરોધ શરૂ કરી દીધો। કાર પર વોલ્વો કાંડ જેવા બેનર લગાવવામાં આવ્યા હતા અને લોકોનું ધ્યાન ખેંચવા માટે કારને શહેરમાં વરઘોડાની જ રીતે ફેરવવામાં આવી હતી અને હવે આ ઘટના સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। ઘણા લોકો કહી રહ્યા છે જો એટલી મોંઘી કારમાં પણ સેફટી ઇસ્યુ આવી શકે છે તે પછી સામાન્ય માણસ શું જ કરશે। જો કે કંપની તરફથી હજુ સુધી કોઈ સંપૂર્ણ સત્તાવાર જવાબ સામે આવ્યો નથી, પણ આ ઘટના એ લોકોને મોટી ચર્ચામાં નાખી દીધા છે। તો મિત્રો, તમને શું લાગે છે? આ ખરેખર કોઈ મોટી બેદરકારી છે કે પછી મામલો કંઈક અલગ જ છે?